પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ। હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારની ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ થતા જિલ્લા ભાજપ દ્વારા ગોધરા ખાતે જિલ્લા કાર્યાલય કમલમમાં તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખ જયદ્રથસિંહજી પરમાર, છોટાઉદેપુર લોકસભાના માજી સાંસદ અને પ્રદેશ ઉપપ્રમુખ ગીતાબેન રાઠવા, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, राज्यसभा सांसद डॉक्टर जयवंतसिंह परमार, पंचमहाल लोकसभा सांसद राजपालसिंह जादव सहित स्थानिक धारासभ्यों और मोटी संख्या में भाजप कार्यकर्ताओं उपस्थित रहा हता। उपस्थित कार्यकर्ताओं परंपरागत रीते जयद्रथसिंहजी परमारનું सन्मान और अभिवादन कर्યું। आ प्रसंगे जयद्रथसिंहजीए आगामी जिला पंचायत, तालुका पंचायत और नगरपालिकानी चूंटણીઓમાં पंचमहाल जिल्लाમાં भाजपने વધુ मजबूत बहुमती अपावવા कार्यकर्ताओने कामे लागी जवा हाकल करी। जयद्रथसिंहजी परमार और गीताबेन राठवा बंने प्रदेश तेमज केन्द्रीय भाजप नेतृत्वનો आभार व्यक्त कर्यो हतो। आ सन्मान समारोहथी पंचमहाल जिल्लाना भाजप कार्यकर्ताओमां नवो उत्साह जोवा मळी रह्यो छे। મને જવાબદારી સોંપી છે, ગીતાબેનને જવાબદારી સોંપી છે, એના માટેનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। આજે જિલ્લાની ટીમનો પણ આભાર માનું છું અને સાથે સાથે પ્રદેશની ટીમમાં આપણું રાષ્ટ્રીય મોવડી મંડળ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, આપણા નડ્ડાજી, નીતિન, નવીનજી, આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશના આપણા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આપણા સંગઠનના પ્રભારી, આપણા સંગઠન મંત્રી આદરણીય રત્નાકરજી, આ સૌનો આપનો જે અમારા જિલ્લા ઉપર જે વિશ્વાસ મૂક્યો, અમને જે જવાબદારી પંચમહાલ જિલ્લાને આપી એ બદલ મોવડી મંડળ, રાજ્યના મોવડી મંડળ અને રાષ્ટ્રીય મોવડી મંડળનો ખરા હૃદયથી આભાર માનું છું।